પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાગલપુરથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની 19મી કિસ્ત જાહેર કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના ભાગલપુરમાં યોજાયેલા કાર્યક્રમમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (પીએમ-કેઆઈએસએન) યોજનાની 19મી કિસ્ત જાહેર કરી હતી. આ કિસ્ત હેઠળ દેશભરના લગભગ 9.8 કરોડ ખેડૂતોના ખાતામાં સીધા 22,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા. પીએમ-કેઆઈએસએન યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયા 3 સમાન હપ્તામાં આપવામાં આવે છે, જેનાથી ખેડૂતોને આર્થિક સહાય મળે છે. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ બિહાર માટે 22,000 કરોડ રૂપિયાથી વધુની વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યું. આ યોજનાઓમાં બરૌનીમાં નવા ડેરી પ્લાન્ટનું ઉદ્ઘાટન, નવાડા તિલૈયા રેલ લાઇનનું દ્વિગુણીકરણ અને ઇસ્માઇલપુર રફીગંજ ફ્લાયઓવરનો સમાવેશ થાય છે, જે રાજ્યના બુનિયાદી ઢાંચાને મજબૂત બનાવશે અને સ્થાનિક અર્થતંત્રને વેગ આપશે. પ્રધાનમંત્રીએ તેમના ભાષણમાં જણાવ્યું કે વિકસિત ભારતના 4 મજબૂત સ્તંભ છે: ગરીબ, ખેડૂત, મહિલા અને યુવા. તેમણે વધુમાં જણાવ્યું કે એનડીએ સરકાર માટે ખેડૂત કલ્યાણ પ્રાથમિકતા છે અને પીએમ-કેઆઈએસએન જેવી યોજનાઓ દ્વારા ખેડૂતોને સીધી આર્થિક સહાય પહોંચાડવામાં આવી રહી છે, જેમાં કોઈ મધ્યસ્થી નથી. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ પશુપાલન અને ડેરી ક્ષેત્રે સુધારાઓ માટે મોટેહારીમાં રાષ્ટ્રીય ગોકુલ મિશન હેઠળ સ્વદેશી જાતિઓ માટે ઉત્કૃષ્ટતા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું. આ કેન્દ્રનો હેતુ આધુનિક પ્રજનન ટેકનોલોજીનો ઉપયોગ કરીને પશુઓની ગુણવત્તા સુધારવા અને ખેડૂતોને તાલીમ આપવાનો છે, જેનાથી દૂધ ઉત્પાદન વધશે અને પશુપાલકોને આર્થિક લાભ મળશે.